રામદેવજી મારા આજની જય સવારામ બાપાની જય બળદેવદાસ મારા આજની જય વાસુદેવ મહારાજની પરબના પીરની જય સતદેવીદાસ નર દેવીદાસ રામદાસ માત કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો સદગુરુ ભગવાન કી જય, રામદેવજી મહારાજ કી, પરબના પીર, સત્ય સનાતન ધર્મ, ગજાનંદ ગણપતિ મહારાજ, પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ સત્ય. મજામાં બધા આવી ગયા? બધા 4 વાગ્યો, 3:30 કયો, 3:30 કયો, 4 વાગી ગયા ને. હવે કાલે તમને મેં કીધું હતું કે કાલે તમારે બોલવાનું છે એમ. હા, એ તો કાંઈ વાંધો નહીં. આપણે જ્યારે જાય તો તમારી તબિયત સારી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુ કૃપા. સદગુરુ ભગવાન થોડા થોડા કાચા પડે છે, પાકા થઈ જાય છે, વાંધો નહીં આવે. ધીરે ધીરે બધા પાકા થઈ જાય છે, વાંધો નહીં આવે. ઘડાએ રાખે ને એટલે પાકા થઈ જાય. કુંભાર ઓલા ચાકડા ઉપર માટી લઈ, પહેલાં જાણે માટી લઈ આવે, ગધેડાને સાલકા ઉપર લાવે, પછી પાણી નાખે, પલાળે, પછી ખૂંદે. હા, હવે નથી કરતા, પણ તમારો કુંભાર ભગતનો ઇતિહાસ બોલે, સમજા? એ બધું તમારે અત્યારે તમે નથી કરતા, પણ ગોરા કુંભારનું નામ આખું થઈ ગયું, સવારામ બાપાનું નામ થઈ ગયું. સવારામ બાપાએ ઘાટ ઘડ્યા, એને માટલાના ગોળાના કોઠીના આ બધા ચાકડા ઉપર ઘાટ ઘડ્યા, પણ માણાના એટલા ઘાટ ઘડતા ગયા સવારામ બાપા. ગમે આ સાધુ સંતો ગામમાં જાય ને તો એમ કે કોઈ કુંભાર ભગતનું ઘર ખરું? હા, એટલે તમારે છે ને કુંભાર ભગતનું એટલું બધું પહેલેથી માતમ આવેલું આવે છે, એટલે પહેલેથી તમે કુંભાર ભગત છો. એટલે આ માટીના આપણે બધા માટીના જ રમકડા છીએ. હે, ઓલી કાચી માટીની જે ખોદીને માટી લાવે અને ખૂંદી અને એ કર્યું, આમાં ભગવાને એક માટી જ છે, આ 5 તત્વનું પૂતળું છે. આમાં પવન, પાણી, પછી આકાશ, આ બધી વધીનો 5 તત્વ ભગવાને આમાં ભેળવી અને એક મનુષ્ય જન્મ બનાવ્યો. તો આ 5 તત્વનું પૂતળું છે, કાચી માટીની કાયા છે. એમ કહેવાય ને ભાઈ, આ તો કાયા ક્યારે પડી જાય કાંઈ નક્કી નહીં, કાચી માટીની કાયા છે એમ. એટલે આ તો આપણે બધા છે ને ભાડે રહેવાનું છે, ભગવાન જ્યાં સુધી રાખે. હરિનું ઘર છે. હરિએ જે આપણને મૃત્યુ લોકમાં મોકલ્યા છે કે તમારે આટલા વર્ષ રહેવાનું છે, એટલા વર્ષની અંદર માણસને નક્કી નથી કે ક્યારે મારો કાળ આવવાનો, ક્યારે મારું મૃત્યુ આવવાનું. આપણને, તમને કે મને કોઈને ખબર નથી. જન્મ અને મૃત્યુ ભગવાને હરિએ એમના હાથમાં રાખ્યું. આ 2 વસ્તુ ભગવાને હાથમાં ન રાખ્યું હોત ને આજે વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે
તો કોઈ ભગવાન છે ને એવું માનત નહીં. તો બધા એમ જ કે અમે જ ભગવાન છીએ. અત્યારે ડૉક્ટરો તમે જુઓ, હૃદય હુમલા આવે કે આ તે આખું ઓપરેશન કરવાનું હોય બાયપાસ, તો એવું સાંભળ્યું છે કે હૃદય આખું કાઢીને બહાર મૂકી દે અને પછી એ હૃદય પાછું અંદર ફિટ કરી દે. આટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયું છે, આટલું બધું ડૉક્ટરો કરી શકે છે, પણ એની અંદર જીવ કઈ જગ્યાએ છે ડૉક્ટરને જ જાણી શક્યા. કઈ જગ્યાએ આત્મા છે એ અત્યાર સુધીમાં ડૉક્ટરે જાણી શક્યા નથી. એટલે આ બધી પરમ કૃપા પરમાત્માની કૃપા છે. તો આપણે બધા 184 ફેરા છૂટવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. તો આપણે ભક્તિ સેવા જે આપણે આપણા જીવનની અંદર આ બધો આપણે ભગવાનને કરાર કરીને આવ્યા છીએ. જ્યારે માના વદરમાં હતા ને ત્યારે આપણે કીધું હતું કે હે ભગવાન, તું આજથી મને 12 જન્મ આપ, પછી હું તારું ભજન કરીશ. આવું આપણે બધા ભગવાન હારે કરાર કરીને આવ્યા, પણ બહાર નીકળ્યા પછી બાળક રોવે ને, હું આ એમ કહે ને, એટલે કે હું આ ને તું અહીંયા, હું આ ને તું અહીંયા. પછી ભગવાનને કહી દીધું કે હવે હું આ ને તું અહીંયા. પછી આપણે બધા માયાના બંધનમાં બંધાઈ ગયા. કાલે મેં વાત કરી હતી દશરથ રાજા, જેને બ્રહ્મના પિતા કહેવાય, જેને ઘરે ભગવાને અવતાર લીધો. કર્મ કોઈને છોડતું નથી. અજાણતા પણ જો કર્મ થઈ જાય તો ભોગવવું પડે છે. તમે આપણે બધાએ રામાયણનું જાણવી છે કે દશરથ રાજાએ જાણી જોઈને શ્રવણને બાણ નહોતું માર્યું, અજાણતા જ માર્યું હતું. છતાં જો એ ફળ દશરથ રાજાને ભોગવવું પડ્યું અંતિમ સમયે. આપણો હિસાબ બધો અંતિમ સમયે આવે. આપણે કહેવી છે ને, જિંદગીમાં કેટલું કમાણા રે સરવાળો માંડજો. બોલો બધા. ઓ સમજો સજનને સાણા રે સરવાળો માંડજો. આખી જિંદગીમાં તું જન્મા પછી તે અંતિમ સુધી તે શું કર્યું એનો હિસાબ પરમાત્મા માગશે આપણી પાસે. આપણી પાસે સરવાળો નથી. પાપ અને પુણ્યનો સરવાળો પરમાત્મા પાસે છે. ભગવાન ઘડી ઘડી પલ પલના સેકન્ડના આપણા લેખા લે છે. એટલે આપણે એટલું બધું વિચારીને બધું પગલું ભરવું, કર્મ કરવા કે હું જે કરું છું એ પાપ થાય છે કે પુણ્ય થાય છે, આવું વિચારીને આપણે ડગલું ભરવું. આપણા વિચારો કોઈ મનથી થાય, કોઈ તનથી થાય. પાપ મનના વિચારોથી નહીં થઈ જાય. એવું નથી કે આપણા શરીરથી ને દાને આ માર્યું તો આપણે પાપ લાગ્યું એમ. મનના વિચારો જો પણ એવા પાપ કરવાના આવે તો બી પણ પાપ આપણને લાગે છે. એટલે પાપ પુણ્યનો હિસાબ ભગવાન પાસે છે. એટલે દશરથ રાજાને અંતિમ સમયે એ શ્રવણના માત પિતા દેખાણા, જે એને કર્મ કર્યું હતું એ એને જો કૌશલ્યા માતા ઘણું કહેશે કે તમે કેમ આટલી બધી ચીજ પાડો છો, શું છે અહીંયા કાંઈ નથી, આ કાંઈ નથી, પણ કે હું ભાળું છું. કારણ કે પોતે કર્યું હતું ને, કે મને અંતિમ સમયે શ્રવણના માત પિતા દેખાય છે કે. એટલે કહેવાનો મતલબ એવું છે કે કરેલા કર્મના બદલા દેવા પડે અંતે સૌને નડે. દરેક વિશે જો રામકૃષ્ણ ભગવાન જેવાય પણ મૃત્યુલોકમાં આવી એમને ભગવાન કહેવાય, સર્વશક્તિમાન કહેવાય, સૃષ્ટિનો સર્જનહાર કહેવાય. છતાં એને જે કંઈ રામા અવતારમાં વાલીને માર્યો ભગવાને, તો બીજા અવતારમાં કૃષ્ણ ભગવાનમાં એનું ઋણ ચૂક્યું ભગવાને. તો આપણે તો કારા માથાને માનવી છીએ, આપણે દરેકને જ ભોગવવું પડે. એટલે આજે ગુરુવાર છે, એટલે એક થોડીક 2-3 કડી ગુરુજીના નામની માળા બોલાવી દઈ.